ઘણા લોકો એવા હોય છે કે જેને પાસ્ટમાં જે થયું હોય ને એ જ રૂટીન લાઈફમાં રિપીટ કરવાની આદત હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ સાથે આપણો એક્સપિરિયન્સ શેર કરીએ એ અલગ વસ્તુ થઈ ગઈ, પણ દરરોજના સવાર પડે એટલે તમારો પાસ્ટ જે ખરાબ થયો હોય એ રૂટીનમાં બોલવાની આદત હોય છે. એકચ્યુઅલી આવા વ્યક્તિઓને મારે એ કહેવું છે કે જે પણ ખરાબ અનુભવ થયો હોય ને એને આપણે બદલી નથી શકતા. જે થઈ ગયું છે એ થઈ જ ગયું છે. બદલી શકીએ તો એ જ કે ખાલી જે આપણી પાસે ખરાબ કે સારું થયું એમાંથી લાઈફ લેસન લર્ન કરીને આગળ વધીએ. એકચ્યુઅલી આ આપણા લાઈફનો એક પાર્ટ જ હોય છે અને એને ભૂલવો પડે છે. જ્યાં સુધી પાસ્ટ ના ભૂલીએ ને ત્યાં સુધી આગળ વધવાનું અશક્ય છે. અને જોવા જઈએ ને તો આપણે બધા જ આપણી લાઈફમાં કંઈક સારું થતું હોય ને તો પોઝિટિવ વસ્તુને ઓછું ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ અને નેગેટિવિટી વસ્તુ પર વધારે વિચારીએ છીએ. એકચ્યુઅલી કામયાબ થવું હોય, સફળ થવું હોય તો છે ને પાસ્ટ ભૂલવો જ પડે. પાસ્ટ ભૂલીએ તો જ આપણે આગળ વધી શકીએ. એટલે જેને પણ જૂની જૂની વાતો યાદ કરવાનું ગમતું હોય તો એકચ્યુઅલી એ પોતાની મેન્ટલ હેલ્થ તો ખરાબ કરે જ છે, પણ એનાથી આજુબાજુવાળા વ્યક્તિઓનું પણ જીવન ખરાબ થાય છે. એટલે ઓલવેઝ આગળ આપણી સેલ્ફને અપડેટ કરવાનો ટ્રાય કરવો જોઈએ.